રાધે રાધે ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજ તો દુકાને પહોંચતા હોય તો જ અમને ઈશ્વરભાઈ ચાય આપી દીધી, એટલે મેં ચાય પી લીધી। ચાય પીને હું નીકળી ગયો બેંકના કામ માટે। બેંકમાંથી રિટર્ન આવતા મને આ ગાડીમાં લગાવવા માટે મળી ગયો, તો મેં કીધું લઈ લો, મારી ગાડીમાં લગાવો છે। આજે આપણે ગાડીમાં લગાવી નાખી છે। કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગે છે। क्या बात। પછી અમારે ઓફિસમાં શું કાર્પેટ નીકળી જતું એટલા માટે ટેપ લગાવી। ત્યારબાદ એક કસ્ટમરના વિઝિટિંગ કાર્ડ પ્રિન્ટિંગમાં નાખવાના હતા, એ મેં નાખી દીધા, અને પ્લસ આ કાચ આપણે લગાવવાનો હતો તો એ લગાવી નાખ્યો છે આપણે। ત્યારબાદ અમે લોકો ખાઈ લીધું। ગોડાઉન સાફ કરવાનું હતું તો ગોડાઉન સાફ કરી નાખ્યું અમે લોકોએ। ત્યારબાદ ઈશ્વર મને કહેવા લાગ્યો કે મારી રાણીને પણ નવરાવી નાખ્યો। મેં કીધું અચ્છા। ઈશ્વરે એની રાણીને નવરાવી નાખી। ત્યારબાદ ઈશ્વરભાઈ ઘઉં લઈને આવ્યા તો મેં એને પૂછ્યું કે अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? नहीं। चल झूठा। આ ઘઉં આપણે સ્પેશિયલ દિલ્હીથી મંગાવ્યા છે, લાલ કિલ્લા। ત્યારબાદ અમે નીકળી ગયા ઘર માટે। ઘરે જતા હોય તો આપણે ટીવીમાં આપણો બ્લોગ ચાલુ કરી નાખ્યો અને આપણને ખબર પડી ગઈ आग लगा दी भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? ત્યારબાદ આપણે ચાલુ કર્યું ટીવીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ને પછી આપણે બેસી ગયા જમવા। આજ તો મેં મારીઓ કરીને બાકા ચીકી બોલાવી નાખી। પછી મારા બંને ભત્રીજાઓ સાથે થોડીક મસ્તી કરી, અને આપણે મળીશું કાલે નવા બ્લોગમાં। સી યુ, ટાટા, બાય બાય। રાઈટ ને ફોલો ભૂલાય નહીં એટલો જા।